अभी बात मेरी प्रेगनेंसी की बात चल रही है जी। तो ये बात मैं नहीं करना चाहूंगी, है कि नहीं है। નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, પાકિસ્તાનની સરહદ પાર કરીને ભારત આવેલી મહિલા સીમા હૈદર વિશે નવા સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે સીમા હૈદર ગર્ભવતી થઈ છે। મિત્રો, સીમા તેના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરથી 4 સંતાનની માતા બની હતી અને હવે તે 5મી વાર ગર્ભવતી થઈ છે તેવું જાણવા મળી રહ્યું છે અને અત્યારે આ સમાચાર સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યા છે અને આ 5મું બાળક સચિન મીણાનું છે તેવી મિત્રો સોશિયલ મીડિયા દ્વારા અને સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। તો મિત્રો, સાચી હકીકત શું છે તે આજના વિડીયોમાં જાણવાના છીએ। તો એના પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરજો। તો મિત્રો, મળતી માહિતી મુજબ નેપાળના માર્ગે ભારત આવ્યા બાદ સીમા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રાબુપુરા ગામની અંદર સચિન તેના પતિ એટલે કે તેના ભારતીય પ્રેમી સચિન સાથે રહે છે અને મિત્રો સીમા અને સચિન અમુક મહિનાઓ પહેલાં નેપાળની અંદર પહેલીવાર મળ્યા હતા અને તેમણે ત્યાં જ લગ્ન કરી લીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા અને સૂત્રો દ્વારા મળી રહ્યા છે। મિત્રો, તેના પરિવારજનોએ સીમાને તેના 4 સંતાનોની સાથે સરહદ ઓળંગીને ભારત આવવામાં મદદ કરી હતી અને મિત્રો અત્યારે આ જે સીમા હૈદર છે એ 5મા સંતાનની માતા બનવાની છે એટલે કે આ બાળક સચિનનું છે તેવી અફવા અત્યારે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે, પરંતુ મિત્રો આ જે અફવા ફેલાઈ રહી છે તે બિલકુલ ખોટું છે। તો મિત્રો, સીમા હૈદરે પણ તેના વિશે એક વિડીયો બનાવી અને સ્પષ્ટતા કરી હતી। मेरा निजी मामला है और मैं सबको बताना भी नहीं चाहती, अगर बोलूंगी तो नजर लग जाती है तो बुरा लगा आपको इस तरह की ये खबर बात ना सुनकर? की जाए, ये मेरा निजी मामला है। તો મિત્રો, બસ આજના વિડીયો પૂરતું આટલું જ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।